હેલો મિત્રો, પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે બનાવીશું આપણે સિંગદાણાની ચીકી। આ ચીકી આપણે અમુક ટિપ્સ સાથે બનાવીશું। જો તમે આ પહેલી વાર આ ચીકી બનાવતા હશો તો પણ એકદમ પરફેક્ટ તે બની જશે। તો સિંગદાણાની ચીકી બનાવવા માટે આપણે અહીં 1 વાટકી સિંગદાણા લીધા છે અને 1 વાટકી ગોળ લીધો છે। જ્યારે પણ આપણે સિંગદાણાની ચીકી બનાવીએ ત્યારે સિંગના દાણા અને ગોળનું માપ આપણે સરખું રાખવાનું। અને આ તમે કોઈ પણ ઘરમાં આપણે જે વાસણ હોય તે વાસણ કે વાટકાનું માપ આપણે સેટ કરી લેવાનું। તો હવે પહેલા આપણે આ સિંગદાણાને આપણે શેકી લઈશું। તો આ રીતે આપણે પહેલા સિંગદાણાને શેકી લઈશું તો આપણા સિંગના દાણા પણ એકદમ ક્રન્ચી થઈ જશે। તો 2 થી 3 મિનિટ માટે ધીમા ગેસ પર આપણે સિંગદાણાને આ રીતે હલાવતા રહીશું। સિંગદાણાને આપણે શેકતી વખતે સતત આ રીતે હલાવતા રહેવાના, જેથી સિંગદાણો કોઈ એક જગ્યાએ દાઝી ન જાય। સિંગદાણાને શેકતા 3 મિનિટ જેટલો સમય લાગ્યો છે અને આપણા સિંગદાણા ચટકવા પણ લાગ્યા છે, તે ફૂટવા લાગ્યા છે। તો હજુ આપણે થોડીક વાર માટે આપણે સિંગદાણાને શેકીશું એટલે એના ફોતરા આપણે આસાનીથી છૂટા પાડી શકીશું। 4 મિનિટ જેટલો સમય થયો છે તે આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે અને આપણે વધારે પડતા કાળા થાય ત્યાં સુધી નથી શેકવાના। હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને થોડીક વાર માટે ઠંડા થવા દઈશું। તો આપણા સિંગદાણા થોડાક ઠંડા થઈ ગયા છે। તો આ ઠંડા થયેલા સિંગદાણાને આપણે કોઈ નેપકિન કે કિચન ટોવેલ ઉપર લઈ લેશું। આ સિંગદાણાને આપણે કિચન ટોવેલમાં લીધા છે તો કિચન ટોવેલને આ રીતે બધી સાઈડથી આપણે ભેગો કરી અને આ રીતે હાથથી બધા દાણાને આપણે આમ મસળશું એટલે આસાનીથી તેમાંથી આપણે ફોતરા અલગ થઈ જશે। અને તમારે એક એક દાણો કરી અને એના ફોતરા કાઢવા પણ નહીં પડે। આ રીતે તમે કરશો તો 1 આધ 2 જ મિનિટમાં તમારા સિંગમાંથી દાણામાંથી બધા જ ફોતરા અલગ થઈ જશે। 2 મિનિટ જેટલા આપણે આ સિંગદાણાને આ રીતે આપણે કિચન ટોવેલમાં મસળી લીધા છે। તો એને ખોલીને જોઈએ તો તેના મોટા ભાગના બધા જ ફોતરા ઉખડી ગયા છે। અને જો આમાં કોઈ ફોતરા રહી ગયા હોય તો તેને આપણે આ રીતે હાથેથી ઉખેડી લઈશું। અને જે ન ઉખડે તે ફોતરા, તે દાણો એકદમ ઝીણો હોય અને કડકલીવાળો દાણો હોય તેના જ ફોતરા નહીં ઉખડે, બીજા બાકીના બધા જ ફોતરા આ રીતે ઉખડી જશે। આપણા બધા જ ફોતરા સરસ ઉખડી ગયા છે। હવે આ દાણા અને ફોતરા બંનેને અલગ કરવા માટે પણ આપણે આ રીતે જે પૂરી તળવાનો જારો હોય તે લઈ લેશું અને તેમાં આપણે બધા જ દાણા અને ફોતરા બધું જ નાખી દઈશું। જો આ રીતે તમે સિંગના દાણામાંથી ફોતરા દૂર કરશો તો તમારું રસોડું પણ નહીં બગડે અને ખૂબ જ સહેલાઈથી તમે દાણા અને ફોતરા અલગ કરી શકશો। તો આ રીતે બધા સિંગદાણા મેં ઝારામાં લઈ લીધા છે, કેમ કે આપણી પાસે 1 કપ જ સિંગદાણા હતા એટલે એટલા ઝારામાં આવી ગયા। જો તમારે વધારે સિંગદાણા હોય તો થોડા થોડા કરીને એને આ રીતે ચાળી લેવાના। પછી આ રીતે ઝારાને હલાવશો એટલે બધા જ ફોતરા દાણામાંથી અલગ થઈ જશે અને તમારું રસોડું પણ સેજ પણ નહીં બગડે અને સિંગના દાણાના ફોતરા ક્યાંય ઉડશે પણ નહીં। તો આપણા તૈયાર થયેલા દાણાને આપણે એક ડીશમાં લઈ લઈશું। તો આપણે ચીકી માટે ગોળનો પાયો બનાવતા પહેલાં આ કામ આપણે પહેલાં કરી લેશું। તો તેના માટે આપણે ચોપિંગ બોર્ડ ઉપર, એક પ્લાસ્ટિક ઉપર અને વેલણ ઉપર પહેલાં આપણે ઘી લગાવી લઈશું, કેમ કે આપણે ગોળનો પાયો આવ્યા પછી આ કામ કરવાનો આપણી પાસે સમય નહીં રહે। પાયો આવે એટલે તરત જ આપણે ચીકીને સેટ કરવી હોય એટલે આ કામ આપણે પહેલાં જ કરી લેવાનું। આના ઉપર આપણે ચીકીના પીસ કરવા માટે આના પર આપણે વેલણથી વણીશું અને આ પ્લાસ્ટિકનું કાગળ છે જે તેના પર આપણે ગરમ ગરમ ચીકી નાખી અને પહેલાં આપણે થોડીક મસળી લઈશું અને એને શેપ આપી દઈશું। આ બંનેને આપણે ઘીવાળા કરી લીધા અને આપણે આ વેલણથી ચીકી વણવાની છે તો તેને પણ આપણે ઘીવાળું કરી લઈશું। તો હવે આ ત્રણેય વસ્તુને આપણે સાઈડમાં રાખી દઈશું અને પહેલાં આપણે ગોળનો પાયો બનાવી લઈશું। તો ગોળનો પાક લેવા માટે આપણે એક કઢાઈ લઈ લઈશું અને તેમાં આપણે 1 ચમચી જેટલું ઘી નાખીશું। હવે ઘીની સાથે આપણે ગોળ પણ નાખી દઈશું અને ધીમા ગેસ પર આ ગોળને આપણે ઓગાળી લઈશું।
જ્યારે પણ આપણે ચીકી બનાવવા માટે ગોળ લઈએ ત્યારે તેને એકદમ આપણે ઝીણો સમારી કે ખમણીને જ લેવાનું, એટલે આપણો ગોળ ઝડપથી ઓગળી જાય અને બધો જ ગોળ એક સાથે ઓગળી જાય. તો આ રીતે આપણે 1-8 મિનિટ હલાવશું એટલે આપણો ગોળ બધો ઓગળી જશે. અત્યારે મેં આ રેગ્યુલર ગોળનો જ ઉપયોગ કર્યો છે. આની જગ્યાએ જો તમે ચીકીનો ગોળ વાપરો તો તે પણ ચાલે, પણ રેગ્યુલર ગોળમાંથી પણ આપણે અમુક ટિપ્સ સાથે ચીકી બનાવીશું એટલે એકદમ ક્રન્ચી બનશે અને એકદમ ફરસી પણ બનશે. તો 1 મિનિટમાં આપણો બધો ગોળ ઓગળી ગયો છે. તો એકદમ ધીમા ગેસ પર જ હજી આપણે આ ગોળને ઓગાળવાનો છે. તો આ ગોળનો પાક લઈએ ત્યારે આપણા ગોળને સતત આ રીતે હલાવતા જ રહેવાનું. તો આપણો બધો જ ગોળ હવે ફૂલી ગયો છે અને એકદમ લાઇટ થઈ ગયો છે. તો હવે આપણો આ ગોળની ચીકી માટેનો પાયો રેડી છે કે નહીં તે ચેક કરવા માટે આપણે એક વાટકામાં ઠંડુ પાણી લેવાનું અને તેમાં આપણે આ 2-3 ટીપા પાડી દેવાના. થોડીક વાર આ ઠંડુ થાય પછી તેને આપણે ચેક કરવાનું. જો એ થોડીક વાર ઠંડુ થયા પછી આવું થોડુંક ચીકાશવાળું હોય તો હજી આપણો પાયો બરાબર નથી આવ્યો, તો હજી આપણે થોડીક વાર માટે એને ફરીથી 1-8 મિનિટ માટે આ રીતે આપણે ગોળને ગરમ થવા દીધો છે. હવે ફરીથી આપણે એને ચેક કરી લઈએ. તો ફરીથી આપણે પાણીમાં આનું 1-8 ડ્રોપ્સ પાડીશું. જરાક ઠંડુ થાય પછી આપણે એને ચેક કરીશું, પણ આ ઠંડુ થાય ત્યાં સુધી પણ આપણે આ ગોળને સતત હલાવતા જ રહેવાનું. તો હવે જો તે આસાનીથી વાટકીમાંથી અલગ પણ થઈ જાય છે ને એકદમ ક્રન્ચી થઈ ગયું છે. તો એને દબાવતા એ તરત તૂટી જાય છે અને ક્રિસ્ટલ જેવું થઈ ગયું છે. તો આપણો પાક બરાબર રેડી થઈ ગયો છે. તો આ સમયે જ આપણે તેમાં 2 ચપટી જેટલો બેકિંગ સોડા નાખીશું. બેકિંગ સોડા નાખીશું એટલે આપણે જે ગોળના પાકનો કલર છે એકદમ લાઇટ થઈ જશે. બેકિંગ સોડા નાખી એને આપણે સતત આ રીતે થોડીક વાર હલાવશું અને ફટાફટ જ હલાવવા માંડવાનું છે. આ રીતે હલાવશું એટલે આપણો જે ગોળનો પાક છે એકદમ લાઇટ કલરનો થઈ જશે. અને તે એકદમ ફૂલી જશે. જો હવે આપણો બધો જ પાયો એકદમ સરસ ફૂલી ગયો છે. તો હવે આપણે તેમાં સિંગદાણા નાખી દઈશું. આ બધા સિંગદાણા આપણે એક સાથે જ આમાં નાખી દેવાના અને ફટાફટ તેને હલાવી દેવાના. હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને આ બધી જ વસ્તુને આપણે ફટાફટ જ મિક્સ કરી લેવાની. આપણી બધી જ વસ્તુ સરસ મિક્સ થઈ ગઈ છે. તો હવે આપણે આને ગેસ પરથી નીચે લઈ લેશું. હવે આ ગરમ મિશ્રણ જ આપણે જે પ્લાસ્ટિકને ઘી વાળું કરેલું રાખેલું છે તેના પર લઈ લેશું. હવે આ ગરમ મિશ્રણને જ આપણે પ્લાસ્ટિકમાં આ રીતે થોડુંક મસળી લઈશું. આપણે જેના પર વણવું હોય તેના પર નાખતા પહેલા આ રીતે આપણે થોડુંક એને મસળી લેશું. તો જ્યારે પણ આપણે ચીકી વણશું ત્યારે આપણી ચીકી આસાનીથી વણાઈ જશે અને વેલણને કે તેને પણ ચોટશે નહીં. તો આ રીતે પ્લાસ્ટિકમાં આપણે પહેલાં ચીકીને ગમે એ શેપ આપી દેવાનો. આપણે જો ચોરસ રાખવી હોય તો ચોરસમાં એમને બનાવી લેવાનું અને લંબચોરસ શેપ આપવો તો લંબચોરસ આપી દેવાનું. હવે આ મિશ્રણ થોડુંક ઠંડુ થાય 1-8 મિનિટમાં આપણે આ કામ કરી લેવાનું. થોડુંક ઠંડુ થાય પછી આ હાથની મદદથી આપણે એને આ રીતે ગમે તે શેપ આપી દેવાનો. થોડીક વારમાં જ મેં આ ચીકીને આપણે આ રીતે પ્લાસ્ટિકમાં લંબચોરસ શેપ આપી દીધો છે. હવે આ ચીકીને વણવા માટે આપણે ચોપિંગ બોર્ડ ઉપર લઈ લેશું. હવે આપણે આ બની ગયેલી જે ચીકી છે એ હજુ ગરમ જ હોય એટલે આપણે ચોપિંગ બોર્ડ પર આ રીતે મૂકી દઈશું. અને જે આપણે ઘીવાળું પ્લાસ્ટિક કરેલું છે તેને પણ થોડીક વાર માટે આના પર રાખી દઈશું. તો આ ચીકીને થોડીક વાર માટે આપણે છે ને ઉપર જે પ્લાસ્ટિક રાખેલું છે તેની સાથે જ આપણે વણીશું એટલે તે થોડીક ઠંડી થઈ જાય. પછી થોડીક વણાઈ જાય એટલે આપણું આ પ્લાસ્ટિક આપણે કાઢી નાખીશું. અને આપણે જે
ઘીવાળું વેલણ કરેલું છે તેની મદદથી આપણે આ ચીકીને વણી લઈશું. જો આપણી ચીકી સરસ વણાઈ ગઈ છે અને આપણી ચીકી ક્યાંય વેલણને શેને પણ ચોટતી નથી. જો આ રીતે આપણે થોડીક ચીકીને પહેલાં ઠંડી પાડી લઈએ, પછી કાગળમાં કે કોઈમાં આપણે મસળી લઈએ અને પછી તેને વણીએ તો તે વેલણને પણ નહીં ચોટે અને એકદમ ખાતા સમયે પણ દાંતમાં નહીં ચોટે અને એકદમ કડકડી બનશે. હવે આ આપણી વણાયેલી ચીકીને આપણે પીસ કરી લઈશું. જો આ ચીકીને આપણે એકદમ ઠંડી થવા દઈશું તો તેના પીસ બરાબર નહીં પડે, એટલે આ ચીકી થોડી ગરમ હોય ત્યાં જ તેને આપણે પીસ કરી લેવાના. આ રીતે એકદમ વજન દઈ અને આપણે જેવડી સાઈઝના પીસ રાખવા હોય તે પ્રમાણે આપણે કટિંગ કરી લેવાનું. તો આપણી ચીકીના બધા જ પીસ પડી ગયા છે અને હજી આપણી ચીકી થોડી ગરમ છે. તો હવે આને આપણે 10 થી 15 મિનિટ માટે ઠંડી થવા દઈશું. આપણી ચીકીને આપણે થોડીક વાર માટે ઠંડી થવા દેતા તે એકદમ ઠંડી થઈ ગઈ પછી તેને આપણે આ રીતે પીસ કરી લીધા છે. તો આ પીસ આસાનીથી આપણે ચોપિંગ બોર્ડમાંથી અલગ પણ થઈ ગયા છે, કેમ કે આપણે તેના નીચે આપણે ઘી લગાવેલું હતું એટલે. અને આ ચીકી એકદમ ક્રન્ચી બની છે. જો તમે તેનો અવાજ જોતા જ તમને ખબર પડશે તે એકદમ ક્રન્ચી બની છે અને ક્રન્ચીની સાથે સાથે તે એકદમ ફરસી પણ બની છે. તે આસાનીથી જો આ રીતે તૂટી પણ જાય છે. અને આ ચીકી તમે ખાશો તો તમારા દાંતમાં પણ ક્યાંય ચોટશે નહીં. જો તમે આ રીતે ચીકી બનાવશો તો તમારે ચીકી બનાવવા માટે ચીકીના ગોળની પણ જરૂર નહીં પડે. તમે ઘરમાં રહેલા ગોળમાંથી પણ એકદમ સરસ એવી ચીકી બનાવી શકશો. આ જ રીતે તમે તલની ચીકી પણ બનાવી શકો છો અને તલ અને સિંગની મિક્સ ચીકી પણ આ રીતે બનાવી શકો છો. જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.